नमस्कार मित्रों, जय हिंद। હું છું દિનેશ ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયર યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું શિક્ષકોની ભરતી નવા શૈક્ષણિક સત્ર વર્ષ 2026-27 માટેની ખાસ ભરતીની જાહેરાત આવી ગઈ છે। જેની લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી અથવા તો બીએડ જેવી જો તમે લાયકાત ધરાવો છો અને અત્યારે જો તમે પીટીસી અથવા બીએડ ચાલુ હોય પરંતુ રિઝલ્ટ આવવાનું બાકી હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકશો। પસંદગીની વાત કરવામાં આવે તો સીધી ઓપન ઇન્ટરવ્યુ દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે। તો અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, તો જલ્દી તમારું ફોર્મ ભરી શકો એના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી મળશે વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ચાલો વિડીયો શરૂ કરીએ। તો વાત કરવામાં આવે સૌથી પહેલા જે સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલ મંડાલીમાં શિક્ષકો જોઈએ છે। મંડાલી કેથોલિક કેળવણી સંઘ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ મંડાલીમાં પ્રાથમિક તેમજ હાઈસ્કૂલ વિભાગમાં નીચે મુજબના શિક્ષકોની ભરતી કરવાની છે। તો શૈક્ષણિક, વ્યવસાયિક તેમજ અનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબના સરનામે તમારે 14/5/2026 ગુરુવારના સવારે 10 કલાકે ઓપન ઇન્ટરવ્યુ માટે શાસ્ત્રીય લખેલી અરજી અને ઓરિજિનલ પ્રમાણપત્રો લઈ એની નકલો સાથે તમારે હાજર રહેવાનું છે। જગ્યાઓની વાત કરવામાં આવે તો પ્રાથમિકની અંદર હિન્દી ગુજરાતીમાં પીટીસી અથવા બીએ બીએડ હોય એની એક જગ્યા છે। પ્રાથમિકમાં ગણિત અને પર્યાવરણ માટે પીટીસી અથવા બીએસસી બીએડ ની એક જગ્યા છે। પછી પ્રાથમિકમાં અંગ્રેજીમાં પીટીસી અથવા બીએ બીએડ ની એક જગ્યા છે। ઉચ્ચતર માધ્યમિકમાં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન માટેની એમએ બીએડ ની એક જગ્યા છે। 1 થી 12 ધોરણની અંદર કોમ્પ્યુટર માટેની પણ બીસી એમસી અથવા પીજીડીસીએ લાયકાત ધરાવે એની પણ એક છે। વધુ માહિતી માટે અહીંયા આચાર્યશ્રી અને મદદની શિક્ષકશ્રીના નંબર આપેલા છે, જેની ઉપર તમે સીધો સંપર્ક કરી શકો છો। અને જે તમારે ઇન્ટરવ્યુ માટે અંબલિયાનસન રોડ, મંડાલી, તાલુકો, જિલ્લો મહેસાણા રૂબરૂ જવાનું રહેશે। જોઈએ હવે મિત્રો બીજી જાહેરાત। હા, આમાં વાત કરવામાં આવે તો ચંડીસર માધ્યમિક એજ્યુકેશન સોસાયટી ચંડીસર સંચાલિત સંસ્થાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે યોગ્ય અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સહિત ફોટાવાળી અરજીની જાહેરાત પ્રસિદ્ધ થયાની અંદર 7 દિવસમાં સંસ્થાને મળે એ રીતે મોકલી આપવાની છે। જેમાં વાત કરવામાં આવે તો પ્રાથમિકમાં પ્રી પીટીસી અથવા તો પીટીસી માટેની 5 જગ્યાઓ છે। એના પછી બીએ બીએડ માટેની 2 જગ્યાઓ છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સામાજિક માટે। બીએસસી બીએડ માટે ગણિત વિજ્ઞાનની પણ 2 જગ્યા છે। પછી જે બીએસસી બીએડ અથવા તો પીજીડીસીએ માટે કોમ્પ્યુટરની 2 જગ્યા છે। ડીપીએડ બીપીએડ માટે સાસીની 1 જગ્યા છે, સંગીતની 1 છે, સફાઈ કામદાર માટે 2 છે, રાત્રિ ચોકીદાર માટે 1। લાયકાત અને અનુભવના આધારે પગાર ધોરણ પણ આપવામાં આવશે। પ્રમુખ ચંડીસર માધ્યમિક એજ્યુકેશન સોસાયટી શ્રીમતી એમડી સોમાણી હાઈસ્કૂલ, મુપો ચંડીસર, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। 29/4/2026 ના રોજ આવેલ જાહેરાત છે અને ચાલુ વર્ષે બીએડ કરનાર અને જેમનું પરિણામ આવવાનું બાકી છે એવા તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે। જોઈએ મિત્રો હવે બીજી જાહેરાત। એના પછી વાત કરવામાં આવે તો શ્રી તેજુબા હેમુબા વાઘેલા વિદ્યાલય, વીરપર, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર, જેની અંદર ખાસ જૂન 2026 થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એના માટેની જરૂર છે અને ગુજરાતી માધ્યમની અંદર તમામ જગ્યાઓ છે। જેમાં ખાસ બાલ ભણવા માટે જે પ્રી પીટીસી, ડીએલએડ, પીટીસી હોય એના પછી પ્રાથમિક ધોરણ 1 થી 8 ની અંદર પણ અલગ અલગ વિષય માટેની જગ્યાઓ છે। માધ્યમિક એટલે કે 9-10 માટે પણ અહીંયા જોઈ શકો છો તમામ વિષય માટે છે। ઉચ્ચતર માધ્યમિક માટે પણ બધા જ વિષય એટલે કે બધા વિષય માટેની આ મોટી ભરતી છે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો રૂબરૂ શાળાએ જવું, નીચે 2 મોબાઈલ નંબર આપેલું છે, વધુ માહિતી માટે તમે સંપર્ક પણ કરી શકો। સાથે સાથે બેઝિક કોમ્પ્યુટર વિષય, કન્ટેન્ટ અને ટીચિંગ સ્કિલ તમારું હોવું જોઈએ। જોઈએ મિત્રો હવે બીજી જાહેરાત। બીજી જે જાહેરાત છે એ છે સવા શાળા ગુજરાતી માધ્યમ અને સવા સ્ટાર્સ અંગ્રેજી માધ્યમ। એડ્રેસ છે કોચવે રોડ, જોરાવરનગર, સુરેન્દ્રનગરની અંદર। મોબાઈલ નંબર આપેલું છે અને જેમાં નર્સરી અને કેજી માટે તમામ વિષયની પ્રી પીટીસી અથવા પીટીસી માટે જગ્યાઓ છે। 1 થી 8 માં તમામ વિષય માટે પીટીસી, બીએસસી બીએડ, બીએ બીએડ અને બીકોમ બીએડની જગ્યાઓ છે। માધ્યમિક 9-10 માં ગણિત વિજ્ઞાન અને ભાષાની જગ્યા છે બીએસસી બીએડ, બીએ બીએડ માટે। ઉચ્ચતર માધ્યમિક 11-12 આર્ટ્સ કોમર્સના તમામ વિષય માટેની જગ્યાઓ છે। પછી પ્રાથમિક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં પણ કોમ્પ્યુટર છે, ક્લાર્ક છે, સુપરવાઇઝર, પ્યુન એના માટે પણ કોઈ પણ સ્નાતક હોય એવા ફોર્મ ભરી શકશે। અનુભવ અને યોગ્યતાના આધારે તમને આકર્ષક પગાર આપવામાં આવશે।
અંગ્રેજી માધ્યમ માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં અભ્યાસ કરતા અને અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. ચાલુ વર્ષે પીટીસી અને બીએડ પૂર્ણ થવાનું હોય એવા ઉમેદવારો પણ આમાં ફોર્મ ભરી શકશે. જે માધ્યમમાં અરજી કરી હોય તે માધ્યમનું ને વિષય કવર ઉપર લખવાનું રહેશે. અંગ્રેજી વિષયના શિક્ષકોએ ખાસ અરજી કરવી. ઉપરની દરેક પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો ફોટોગ્રાફ સાથે સંપૂર્ણ વિગતની અરજી 10 દિવસની અંદર તમારે કરી દેવી. સમય છે સવારે 10 થી 1 અથવા વોટ્સઅપ માટે તમને અહીંયા 2 મોબાઈલ નંબર આપેલા છે જેના ઉપર તમે સંપર્ક કરી શકો છો. તો આજની તમામ જાહેરાતોની તમને માહિતી આપી દીધી છે. આવી જ માહિતી તમને આગળ મળી રહે એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ટેલિગ્રામની અંદર જાહેરાત મૂકી દઉં ત્યાંથી તમે જોઈ લેજો. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.